નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17મી જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ 2024માં ગુજરાત કયા સ્થાને છે? તો જવાબ આવશે ગુજરાત 3જા નંબર પર છે. તો નીતિ આયોગ છે એના દ્વારા જાહેર કરવામાં આવેલા એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ 2024માં ભારતભરના રાજ્યોની નિકાસ સજ્જતા છે એનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. પ્રદર્શનનું વર્ગીકરણ છે એ 3 પ્રકારે કર્યું છે. પહેલું છે લીડર્સ, એટલે નિકાસ માટે ખૂબ જ ઉચ્ચ સ્તરની સજ્જતા ધરાવતા રાજ્યો. સેકન્ડ નંબર પર ચેલેન્જર્સ, પડકાર આપનાર. મધ્યમ સજ્જતા અને સુધારાની સારી સંભાવના ધરાવતા રાજ્યો. ત્રીજા નંબર પર એસ્પાયર્સ, જે આકાંક્ષીઓ કહી શકાય, એટલે કે નિકાસ ઇકોસિસ્ટમના વિકાસના પ્રારંભિક તબક્કામાં રહેલા રાજ્યો. શ્રેણી મુજબ ટોચના પ્રદર્શન કરનારા આપણે લીડર્સ જોઈએ તો લીડર્સની અંદર મોટા રાજ્યો છે, એ મોટા રાજ્યોની અંદર જેઓ નિકાસનું માળખું અને શાસનમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા રાજ્યો છે એમાં નંબર 1 પર છે મહારાષ્ટ્ર, સેકન્ડ નંબર તમિલનાડુ, ત્રીજા નંબરે ગુજરાત, ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને પછી આંધ્રપ્રદેશ છે. નાના રાજ્યોની વાત કરીએ અને ઉત્તર પૂર્વના રાજ્યો તેમજ યુનિયન ટેરેટરીની અંદર જેમાં મર્યાદિત સાધનો છતાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય એવા છે ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, નાગાલેન્ડ, ગોવા, દાદરા નગર હવેલી, દીવ અને દમણ. ચેલેન્જર્સ શ્રેણીની વાત કરીએ તો ચેલેન્જર્સ શ્રેણી છે એની અંદર મધ્યપ્રદેશ, હરિયાણા, કેરળ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી 12મા નંબર પર. એસ્પાયરની વાત કરીએ તો ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ એ સૌથી નીચેના ક્રમે છે, જેમને સૌથી વધુ સરકારી હસ્તક્ષેપની જરૂર છે. એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સની વાત કરીએ તો 4 મુખ્ય સ્તંભો મને 70 સૂચકાંકોને આધારે તૈયાર કરવામાં આવેલો છે. નિકાસનું માળખું 20%, એટલે લોજિસ્ટિક અને કનેક્ટિવિટી. બિઝનેસ ઇકોસિસ્ટમ એના 40%, રોકાણ અને વ્યવસ્થા માટેનું વાતાવરણ, નીતિ અને શાસન 20%, રાજ્યની નિકાસની નીતિઓ અને નિકાસ પ્રદર્શન, વાસ્તવિક નિકાસના આંકડા અને વૈશ્વિક જોડાણ, એટલે 20 ને 60, 80, 100% આટલા પર્સન્ટેજના હિસાબથી આ કરવામાં આવ્યું છે. નીતિ આયોગની વાત કરીએ તો તમને ખબર છે નીતિ આયોગ છે 1 જાન્યુઆરી 2015માં એની સ્થાપના થઈ. પહેલાં તે આયોજન પંચ તરીકે ઓળખાતું હતું. એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય છે અને હાલમાં શ્રી નરેન્દ્ર મોદી છે. ઉપાધ્યક્ષનું નામ છે ડૉક્ટર સુમન કે બેરી અને એના જે CEO છે એમનું નામ છે BVR સુબ્રમણ્યમ. નીતિ આયોગની અંદર 5 પૂર્ણ સમયના સભ્યો હોય છે, જેમાંથી 4 હું તમને કહીશ, 5માં તમારે જણાવવાના છે કમેન્ટ બોક્સમાં લખીને. તો 4 જે નીતિ આયોગમાં પૂર્ણ સમયના સભ્યો છે એ છે VK પોલ, VK સારસ્વત, અરવિંદ વિરમાણી અને રમેશ ચંદ. 5માં તમારે કહેવાના છે.
ડીઆરડીઓ દ્વારા કયા સ્થળે મેન પોર્ટેબલ એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ MPET-GM એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર ખાતે. કઈ જગ્યાએ? મહારાષ્ટ્ર ખાતે. તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO છે, એણે 11મી જાન્યુઆરીના રોજ KK રેન્જ અહલ્યાનગર મહારાષ્ટ્ર છે ત્યાં એક ગતિશીલ લક્ષ્ય સામે મેન પોર્ટેબલ એન્ટીટેક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ ત્રીજી પેઢીની મિસાઇલ્સ ભારતની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે અને આત્મનિર્ભર ભારત તરફનું એક મોટું પગલું છે. મુખ્ય વિશેષતાઓની વાત કરીએ અને ટેકનોલોજી, તો એક થર્ડ જનરેશન ફાયર એન્ડ ફર્ગેટ મિસાઇલ સિસ્ટમ છે. ટોપ એટેક ક્ષમતાની વાત કરીએ તો મિસાઇલ દુશ્મનના ટેન્કોના ઉપરના ભાગ પર હુમલો કરે છે, જે સામાન્ય રીતે સૌથી ઓછું સશસ્ત્ર હોય છે. ગાઇડેડ સિસ્ટમ છે, તેમાં ઇમેજિંગ ઇન્ફ્રારેડ હોમ સિકર છે, જે દિવસ અને રાત બંને સમય માટે સચોટ લક્ષ્ય મેળવવાની મંજૂરી આપે છે. વોરહેડ, તે આધુનિક ટેન્કોના રક્ષણાત્મક કવચને તોડવા માટે ટેન્ડમ વોરહેડથી સજ્જ છે. ઉત્પાદન ભાગીદારો આ પ્રોજેક્ટની અંદર ભારત ડાયનેમિક્સ લિમિટેડ BDL અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ ઉત્પાદન ભાગીદારો છે. DRDOની વાત કરીએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, 1 જાન્યુઆરી 1958માં એની સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એના અધ્યક્ષનું નામ સમીર V. કામત અને એનો મુદ્રાલેખ બહુ સરસ છે, બલશ્ય મૂલમ વિજ્ઞાનમ. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા શું કે DRDO દ્વારા પ્રલિમ મિસાઇલ છે એનું ઓડિશામાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું. આ ઉપરાંત પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું પરીક્ષણ કર્યું હતું. એની રેન્જ કેટલી છે પિનાકાની? કમેન્ટમાં લખો. FSS SOIC 42001 પ્રમાણપત્ર મેળવનાર ભારત અને એશિયા પેસિફિક ક્ષેત્રની પ્રથમ પેમેન્ટ કંપની બની છે. તો ફાઇનાન્શિયલ સોફ્ટવેર અને સિસ્ટમ FSS એ ભારત અને એશિયા પેસિફિક ક્ષેત્રની પ્રથમ પેમેન્ટ કંપની બની છે, જેને ISO IEC 42001 પ્રમાણપત્ર મળ્યું છે. આ પ્રમાણપત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નૈતિક અને સુરક્ષિત ઉપયોગ માટે આપવામાં આવ્યું છે. પ્રમાણપત્ર તો વિશ્વનું પ્રથમ AI મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ છે. મહત્વ, તે સાબિત કરે છે કે આ કંપની પેમેન્ટ પ્રોસેસિંગ અને ફ્રોડ રોકવા માટે AIનો ઉપયોગ પારદર્શક અને સુરક્ષિત રીતે કરે છે. ફાયદો, ઓનલાઈન વ્યવહારોમાં ડેટા સુરક્ષા વધશે, પક્ષપાતી નિર્ણયોનું જોખમ ઘટશે. તમને ખબર હોય તો ભારતનું પ્રથમ નેશનલ સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યું છે. કોના માટે? અગરબત્તી માટે. શું છે જણાવો, તમને જો ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. તમને ડેલી કરંટ અફેરની PDF અહીંયા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોને પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ અથવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મહેન્દ્રસિંહ ધોનીને. તો ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હવે સાયકલિંગ ક્ષેત્રે પણ પોતાની ભૂમિકા ભજવશે. તેમને ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય મલ્ટી સ્ટેજ સાયકલિંગ રેસ પુણે ગ્રાન્ડ ટૂર 2026ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. કાર્યક્રમની વાત કરીએ, પુણે ગ્રાન્ડ ટૂર 2026 5 દિવસની રેસ છે. તારીખ 19થી 23 જાન્યુઆરી 2026. મહત્વ, આ ભારતની પ્રથમ UCI એટલે યુનિયન સાયકલિસ્ટ ઇન્ટરનેશનલની માન્યતા પ્રાપ્ત 2.0 કેટેગરી રોડ સાયકલિંગ રેસ છે. જો સાયકલની રેસ પરથી મને યાદ આવ્યું કે વિશ્વ સાયકલ દિવસ આપણે મનાવીએ છીએ, કઈ તારીખે? કમેન્ટમાં લખવાનું છે. રેસના રૂટ અને સ્પર્ધકો: અંતર 437 કિલોમીટર, ડેક્કન પ્લેટુ અને સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં. સહભાગીઓ 35 દેશોની 29 ટીમો અને કુલ 171 રાઇડર્સ ભાગ લેશે. ભારતીય ટીમ ભારત તરફથી નવીન જોન નેતૃત્વ કરશે. ભારતની 2 ટીમો નેશનલ અને ડેવલપમેન્ટ, એમાં કુલ 12 ખેલાડીઓ હશે. આ રેસ પુણેના 9 તાલુકાઓ અને 150થી વધુ ગામડામાંથી પસાર થશે. જે ગ્રામીણ પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને પણ પ્રોત્સાહન આપશે. આ આયોજન દ્વારા પુણેને ફરીથી ભારતની સાયકલ કેપિટલ તરીકે પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે. ઓકે.
તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી કઈ તારીખથી લેવામાં આવશે? તો જવાબ આવશે 1 ફેબ્રુઆરી 2026થી. કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી 2026થી તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા પર ટેક્સના નવા નિયમો લાગુ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ફેરફારો દ્વારા સિન ગુડ્સ એટલે જે હેલ્થ માટે સારા ના હોય એવા ગુડ્સ એના પર ટેક્સ માળખામાં નોંધપાત્ર બદલાવ આવશે. મુખ્ય મુદ્દાઓ: નવી ટેક્સ પ્રણાલી અને અમલીકરણ તારીખ. સરકારે 1 ફેબ્રુઆરી 2026થી તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી અને પાન મસાલા છે એના પર નવો હેલ્થ અને નેશનલ સિક્યુરિટી સેસ લાગુ કરવાની સૂચના આપી છે. જીએસટી દરોમાં ફેરફાર. આ ઉત્પાદનો પર લાગતા જીએસટી દરો નીચે મુજબ રહેશે. પાન મસાલા, સિગારેટ, તમાકુ ઉત્પાદનો એના પર 40% જીએસટી, બીડી પર 18% જીએસટી અને કમ્પેન્સેશન સેસનું સ્થાન આપણે જોઈ લઈએ. તો આ નવી એક્સાઇઝ ડ્યુટી અને નવો સેસ અત્યાર સુધીમાં લેવામાં આવતા જે કમ્પેન્સેશન સેસ છે ને એનું સ્થાન લેશે. કમ્પેન્સેશન સેસ શું છે કે મૂળભૂત રીતે જીએસટીના અમલીકરણ પછી રાજ્યને થતું જે મહેસૂલ નુકસાની છે ને એની ભરપાઈ માટે શરૂ કરવામાં આવ્યો હતો. હવે ડિસેમ્બર મહિનામાં ભારતીય સંસદ દ્વારા 2 મહત્વપૂર્ણ બિલોને મંજૂરી આપવામાં આવી હતી જે નવા ટેક્સ માળખા માટે કાયદાકીય આધાર પૂરો પાડે છે. અને આ પગલાંનો ઉદ્દેશ એ છે કે સ્વાસ્થ્ય જોખમોને કારણે તમાકુનું સેવન ઘટાડવાનું, સરકાર માટે વધુ આવક ઊભી કરવાનો છે. તમારા માટે પ્રશ્ન: નો ટોબેકો ડે આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. ઓપરેશન સ્વદેશ, ઈરાનથી ભારતીયોની ઘર વાપસી. તો ઈરાનમાં પ્રવર્તી રહેલી અસ્થિરતા અને હિંસક વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા ઓપરેશન સ્વદેશ શરૂ કર્યું છે. જેનો હેતુ એવું છે કે ઈરાનમાં રહેતા અંદાજે 12,000 ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમને ભારત પરત લાવવા. પ્રથમ ફ્લાઇટ. તહેરાનથી ઉપડેલી પ્રથમ ફ્લાઇટ આજે નવી દિલ્હી ખાતે લેન્ડ થશે. આ ગઈકાલની વાત છે, 16 જાન્યુઆરી. બરાબર છે, ડન. નાગરિકોની સંખ્યા ઈરાનમાં લગભગ 10,000 ભારતીયો છે, જેમાંથી 2500થી 3,000 મેડિકલ સ્ટુડન્ટ કરતા વિદ્યાર્થીઓ છે. એડવાઇઝરી. વિદેશ મંત્રાલયે ભારતીયોને હાલ પૂરતી ઈરાનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. બરાબર છે. ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન જારી કરવામાં આવી છે. તમે જુઓ, મોબાઈલ નંબર આપ્યો છે અને એક ઈમેલ આઈડી છે cons.tehran@mea.gov.in. બરાબર છે. ઈરાન કેપિટલ તહેરાન. ખબર છે ને કે ભૂતકાળમાં તેને પર્શિયા કહેતા હતા. પારસીઓ ત્યાંથી આવ્યા હતા. હવે એને શું કહેવાય છે? ઈરાન. બરાબર. થોડા સમય પહેલાં તમને ખબર હોય તો આપણે એક બીજું ઓપરેશન કર્યું હતું ભારત સરકારે. ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ થયું ને ત્યારની વાત છે. અમેરિકાએ પણ વચ્ચે યુદ્ધમાં ઝંપલાયું હતું. ખ્યાલ છે કયું ઓપરેશન? ખબર હોય તો કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે ગાંધીનગરમાં નિર્માણ પામનારી BS4 લેબનો શિલાન્યાસ કર્યો છે? તો આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ. તો કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 362 કરોડના ખર્ચે નિર્માણ પામનારી દેશની પ્રથમ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત, જો યાદ રાખજો, દેશની પ્રથમ પણ કઈ બાબતમાં? કે રાજ્ય સરકાર સંચાલિત કરશે એવી બાબતમાં, બાયોસેફ્ટી લેવલ 4 લેબનો શિલાન્યાસ કર્યો છે. શું છે આ લેબ અને એનું મહત્વ શું છે? તો બાયોસેફ્ટી લેવલ 4 એ પ્રયોગશાળાની સુરક્ષાનું સર્વોચ્ચ સ્તર કહી શકાય. આ લેબોરેટરી એવા વાયરસ અને બેક્ટેરિયા પર સંશોધન કરવા માટે બનાવવામાં આવે છે જે અત્યંત જોખમી હોય, જેની કોઈ રસી ના હોય, ન સારવાર હોય. દાખલા તરીકે ઇબોલા, લાસા ફીવર, નવા ઉભરતા ઘાતક વાયરસ. જે વખતે કોરોના વાયરસ આવ્યો હતો ત્યારે તમને ખબર છે, પછી એ તો વેક્સિન બનાવવામાં આવી એન્ડ ઓલ.
આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ: સ્થળ ગાંધીનગર, ગુજરાત, અમિત શાહનો સંસદીય મત વિસ્તાર, દેશની પ્રથમ પુણે બાદ આ દેશની બીજી ઉચ્ચ સ્તરીય લેબ છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આ દેશની પ્રથમ લેબ છે. રાષ્ટ્રીય દરજ્જો તેને નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેનમેન્ટ પેથોજન રિસર્ચ ફેસિલિટી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. વન હેલ્થ મિશન, આ લેબ છે ને એમાં પશુઓમાંથી માણસોમાં ફેલાતી બીમારી ઝૂનોટિક ડિસીઝ કહેવાય એને, એના પર સંશોધન કરી વન હેલ્થ મિશનને વેગ આપશે. બાયો ઇકોનોમીમાં ભારતની પ્રગતિ જોઈશું તો અમિત શાહ છે એમણે બાયોટેકનોલોજી ક્ષેત્રે વિકાસના આંકડાઓ રજૂ કર્યા હતા, જેમાં 2014માં $10 બિલિયન હતી આ બાયો ઇકોનોમી, અને હવે 24માં $166 બિલિયન થઈ છે. સ્ટાર્ટઅપ, આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપની સંખ્યા 500થી વધીને 10,000ને પાર કરી દીધી છે. ક્યારે મનાવીએ છીએ આપણે સ્ટાર્ટઅપ દિવસ? કહો. પેટન્ટ ફાઇલિંગની સંખ્યા 125થી વધારીને 1300થી વધુ થઈ ગઈ છે. બરાબર, તો યાદ રાખજો. શ્યોર્ડ મરીન ભારતીય મહિલા હોકી ટીમના નવા મુખ્ય કોચ. તો હોકી ઇન્ડિયાએ ડચ કોચ શ્યોર્ડ મરીન છે એમને ફરી એકવાર ભારતીય મહિલા હોકી ટીમના ચીફ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. મહત્વનું મિશન તેમનું તાત્કાલિક લક્ષ્ય 8થી 14 માર્ચ 2026માં હૈદરાબાદ ખાતે યોજાનારી FIH વર્લ્ડ કપ ક્વોલિફાયમાં ભારતીય ટીમને સફળતા અપાવવાનું છે. તેઓ નેધરલેન્ડના છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હોકીના શ્રેષ્ઠ વ્યૂહરચનાકાર માનવામાં આવે છે. એમના નેતૃત્વમાં ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક યોજાઈ હતી ને 2020માં, ત્યારે અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, 4થા નંબર પર રહી હતી. બરાબર. ઇન્ડિયા હોકી એટલે કે હોકી ઇન્ડિયા 100 વર્ષ પૂરા થયા, તમને ખબર છે ને? અને એના પ્રેસિડેન્ટનું નામ તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન: ભારતમાં કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ આવેલો છે? બ્રહ્મપુત્રા. નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે? મેઘાલય. ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર તો કમરાઝાર. ગાંધીસાગર, રાણા પ્રતાપ સાગર, જવાહર સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલા છે? ચંબલ. ભૂખરી ક્રાંતિ શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ હતી? ખાતર. ભૂખરી કે તો ખાતર ને ભૂરી ક્રાંતિ કે તો માછલી, અથવા નીલી ક્રાંતિ કે તો પણ માછલી. 1938માં હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું? તો હરિપુરા. મોહમ્મદ ઘોરીએ તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો કર્યો હતો? તો શું આવશે? કુતુબુદ્દીન ઐબકને. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ કોના દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? તો બ્રિટિશ સાંસદ દ્વારા. દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? મોરબીના ટંકારામાં. મૌર્ય વંશના કયા રાજા પ્રિયદર્શી રાજા તરીકે જાણીતા હતા? અશોક રાજા. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન: તાજેતરમાં કોણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું ઉદ્ઘાટન કર્યું? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. સેકન્ડ પ્રશ્ન: ઓસ્કર 2026 માટે બેસ્ટ પિક્ચર શ્રેણીમાં કુલ કેટલી ભારતીય ફિલ્મો પાત્ર ઠરી છે? તો જવાબ આવશે ટોટલ 5 છે. હવે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો: નીતિ આયોગના પૂર્ણ સમયના 5મા નંબરના સભ્ય કોણ? તો રાજીવ ગોબા. સેકન્ડ નંબરનો પ્રશ્ન કે DRDO દ્વારા પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, એની રેન્જ 120 કિલોમીટરની છે. ત્રીજા નંબરનો પ્રશ્ન કે અગરબત્તી માટે ભારતનું પ્રથમ નેશનલ સ્ટાન્ડર્ડ છે એ કયું છે? પરીક્ષામાં પૂછાઈ શકે. IS 19412 જેમ 2025. ચોથા નંબરનો પ્રશ્ન વર્લ્ડ સાયકલ ડે 3 જૂન. પાંચમા નંબરનો પ્રશ્ન નો ટોબેકો ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 30 ને 31મી મે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે ઈરાનમાં
થી આપણા નાગરિકોને ભારતમાં લાવવા માટે જ્યારે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ હતું, ઈરાન અને અમેરિકાનું પણ યુદ્ધ થયું હતું, ત્યારે આપણે ઓપરેશન જે લાવ્યા હતા એનું નામ શું હતું? ઓપરેશન સિંધુ. 7મા નંબરનો પ્રશ્ન, સ્ટાર્ટઅપ ડે આપણે ગઈકાલે જ મનાવ્યો ને 16 જાન્યુઆરી. અને 8મા નંબરનો પ્રશ્ન, ઇન્ડિયન હોકી ઇન્ડિયા છે, હોકી ઇન્ડિયાના અધ્યક્ષનું નામ શું છે? દિલીપ તર્કી. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? બીજો, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારતીય નાગરિકો કેટલા દેશોમાં વિઝા ફ્રી અથવા તો વિઝા ઓન અરાઇવલ મુસાફરી કરી શકે છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.